એ વહુ આ વાંધો આવશે મેં સાબુ તો એમને એમ છે લે ફેરી દીધો. મમ્મી હું કયા ઘરની નોકરાણી નથી કે આખો દિવસ કામ કર કરું. તમને બહુ એવું થતું હોય ને તકલીફ પડતી હોય તો તમે જાતે જ ધોઈ નાખો. ઊભા થાવ. શું છે? એકવાર કીધું ને ઊભા થાવ. શું છે બોલ. તમારા મમ્મીને કહી દો આખો દિવસ મને કામ કરાય ના કરે. મમ્મી એ નોકરાણી નથી. તારી વહુ છે ને આખો દિવસ મારા હોમાં લમડા ફૂટ હશે, આખો દાડો લમડા જ લે કરે છે. મમ્મી આમ લમડા કેમ લેતો તું? ઘર છોડીને તમે આવ્યા કે હું છોડીને આવી છું? મમ્મી એ ઘર છોડીને આવી છે. અરે વહુ ગયેલા જોયો ના હોય તો માનું કીધું કાં કે વહુ કીધું કાં છે. મમ્મી તમને તો છે ને નર્કમય જગ્યા ઉપર નહીં મળે. જા તું જા મારે તો ચોથા હંગાથી તોય આબુ નહીં. જા જા. હું ઘર છોડીને જાઉં છું. હું મંદિરે જઉં છું. મમ્મી હવે તમે ગમે એટલા મંદિરે જાઓ, પૂજા પાઠ કરો, બાધા રાખો કે પગે લાગો, હું રોકાવાની નથી. ભગવાને પણ માતાજીએ મારી માનતા પૂરી કરી છે એટલે મારે તો દર્શન કરવા જવું પડે ને. તારી માનતા માનજી નહીં. જા જા. તો મેડમ તમે અત્યારે તમારા સાસુમા જોડે ટીવી જોવા બેઠા છો, તો પિક્ચરની દ્રષ્ટિએ જો કહેવું હોય તો તમારે સાસુમાને પિક્ચરનું નામ આપવું હોય તો તમે શું નામ આપી શકો છો? મારા સાસુ છે ને એ ટાઈગર જેવા છે એટલે એમને જોઈને તો એક ખાસ ટાઈગર પિક્ચર ની યાદ આવે. વાહ શું વાત છે. અને તમારે તમારા વહુનું નામ આપવું હોય, કોઈ પિક્ચરનું નામ યાદ આવતું હોય તો એવું કઈ પિક્ચર છે? એક છીડાયણ. એ ઉભી થા ચામુક. ચામુક પાગલ માણસ છે. ઉભી થા ચામુક. પડી ગઈ ને તું નીચે. મને ખબર હતી. હું તને પહેલા એટલે જ કહેતો હતો તું કિનારી પર ના ઊંઘીશ. ઉભી થા. મેં તને એટલે જ પહેલા કીધું તું કિનારી પર ના ઊંઘીશ. બેસી જા પર ને ગરમ ગરમ ચા પી. મમ્મી મેં છે ને થોડા પૈસા બચાવ્યા છે તો વિચારું છું કોઈ વસ્તુ લઈ લઉં. મેં પણ પૈસા બચાયા છે. તમે કેટલા બચાવ્યા છે? મેં તો 1000 રૂપિયા બચાયા છે. તી કેટલા બચાયા છે? મેં તો 500 રૂપિયા બચાવ્યા છે. તારે જે લાવવું હોય એ વિચારી લે, બરાબર? પછી જે વધારે પૈસા કાઢે ને એ વધારે વાપર અને જે ઓછા પૈસા કાઢે એ ઓછું વાપર, બરાબર? તું વિચારી અને લાય. તાર મંજૂર છે? મંજૂર હોય તો વિચારી લે. હા હા મંજૂર છે મને. વહુ ની વસ્તુ મંગાવી હતી તે લાઈ? હા મમ્મી લાઈને સ્ટેન્ડિંગ મોપ લાઈ. એટલે શું વળી? એટલે સ્ટેન્ડિંગ મોપ એટલે મમ્મી ઊભું પોતું કરવાનું. લો આ પોતું. જે વધારે પૈસા કાઢે એ વધારે વાપરે અને જે ઓછું પૈસા કાઢે ઓછું વાપરે. તો વધારે તમે કાઢ્યા છે ને મમ્મી એટલે લો આ તમે વાપરજો, હું ક્યારેક વાપરી લઈશ. એ ઉભી થા ચામુક. ચામુક પાગલ માણસ છે. ઉભી થા ચામુક. પડી ગઈ ને તું નીચે. મને ખબર હતી. હું તને પહેલા એટલે જ કહેતો હતો તું કિનારી પર ના ઊંઘીશ. ઉભી થા. મેં તને એટલે જ પહેલા કીધું તું કિનારી પર ના ઊંઘીશ. બેસી જા પર ને ગરમ ગરમ ચા પી. મને તો ક્યારેક એવું થાય છે ને કે આ ઘર છોડીને ભાગી જાઉં. લે ભાગી જા અને દૂધ લઈને આય. મમ્મી ક્યારેક થાય છે, અત્યારે તો નહીં થતું. વહુ હું કરિયાણું લેવા જાઉં છું. કોઈ લાવવું છે? હા મમ્મી ચા લેતા આવજો. ગયા મહિને તો 1 કિલો ચા લાવી હતી. મમ્મી શિયાળો હતો તો શિયાળામાં 3-4 વાર ચા બને તો પતિ ના જાય? સારું બીજું શું લાવવાનું છે? બીજું ખાંડ લાવવાની છે. હે ગયા મહિને તો 5 કિલો ખોટ લાવી હતી, પતી જાય? મમ્મી ત્યાં આપણે શિયાળામાં ગાજરનો હલવો કેટલી વાર બનાવ્યો, પછી ખાંડ પતી તો જાય જ ને. સારું બીજું કોઈ? ઘી લાવવાનું છે. 1 કિલો ઘી તો લાવી હતી, પતી ગયું? મમ્મી
મને છે ને એક દિવસ એટલી બધી તરસ લાગી ને તો મને એમ થયું કે પાણી શું પીવું. એના કરતા એક કામ કરું, ઘી જ ગટક ગટક કરી બધું પી જાઉં, મારી તરસ છીપાઈ જાય. સારું સારું લેતી આય. આમને તો એવું કે કોઈ બી વસ્તુ ખાશો નહીં, ખાલી સૂંઘી સૂંઘી મૂકી જ દો. સી ખબર સાચી છે કે કોણ છે. હા હા હા, વાંધો નહીં વાંધો નહીં. એમાં શું થઈ ગયું, ચાલો પૂછીને કહું. હા હા, કોનો ફોન છે? અંજલિનો ફોન હતો. એના ઘેર તમારે આજ રોકાવા જવાનું છે. એના ઘેર કોઈ છે નહીં એટલે. શું વાત છે? હું પૂછવાનું હોય હા પાડ દે. એવું ને? હા 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 પાડ દે. સારું, ચલો એમને કહી દઉં. સારું, લો આ ચાવી. કેમ ચાવી? કીધું તો ખરી કે અંજલિના ઘેર કોઈ નથી, એટલે તમારે આજ રાત્રે રોકાવાનું છે એના ઘેર. હેલો, તમારે ત્યાં વરસાદ છે? કેટલો મસ્ત ધીમી ધારે એટલો મસ્ત વરસાદ પડે છે ને. અહીંયા પણ વરસાદ છે. ચલો ને આપણે ક્યાંક ફરવા જઈએ. હા હા, તો એક કામ કર, ચાલ આપણે રિવરફ્રન્ટ જઈશું. રિવરફ્રન્ટ જઈએ. હા, હું આવું છું, ચાલ ગાડી લઈને. ઓય સાંભળો છો, બહાર કેટલો સરસ વરસાદ આવે છે. ચલો ને ક્યાંક ફરવા જઈએ. બે ફરવાનું છોડ, આ લાઈટો બંધ કર, દરવાજા બંધ કર, પોખવાળા મકોડા આવશે. હેડ 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 હેડ. મકોડા આવશે, મકોડા. ગુડ મોર્નિંગ મમ્મી. તારામાં કોઈ સુધારો આવ્યો નહીં. કેમ મમ્મી એવું કહો છો? પેલા 10 વાગે ઉઠતી હતી અને આમ તો 11 વાગે ઉઠું છું. બદલાવ તો તમારામાં નહીં આવ્યો. કેમ? પહેલાય સવાર સવારમાં બોલબોલ કરતા હતા અને અત્યારે સવાર સવારમાં બોલબોલ કરો છો. એ બહુ ચોપલાસ ના કરે, ડાયરેક્ટ કામ કર. વહુ લે આ સાડી સિલાઈ મારી દેજે. મમ્મી મને મારતા નથી આવડતી સિલાઈ. લગન પહેલા તો તું સિલાઈનું ને રસોઈનું બધું કામ કરતી હતી. મમ્મી લગ્ન થઈ ગયા એટલે બધું ભૂલી ગઈ. એ કેવી રીતે ભૂલી જવાય? જેવી રીતે તમે મારા લગ્ન થયા પછી બધું કામ કરવાનું ભૂલી ગયા એ રીતે. 7 તારીખે સગાઈની તારીખ, 13 તારીખે બર્થડે અને 21 તારીખે લગ્ન તારીખ. આ મહિને તો બહુ બધા ગિફ્ટ મળવાના છે. લ્યો મહિનો બદલાઈ ગયો. આ મહિને 7 તારીખે ટીવી નો હપ્તો, 13 તારીખે મોબાઈલ નો હપ્તો અને 21 તારીખે મોટો હપ્તો લગ્ન માટે પર્સનલ લોન લીધી હતી. આ લોન નો હપ્તો આખો પગાર હપ્તામાં જ જવાનો છે. એના માટે લોન લેવી પડશે એવું લાગે છે.